ગુડ મોર્નિંગ ગાઈઝ. અમે સવારમાં લેમન ફૂટ રિસોર્ટથી નીકળી રહ્યા છીએ. ટાટા બાય. હવે અમારું નેક્સ્ટ સ્પોટ જે છે એ સફારી તરફ છે. અને આ ઓન ધ વે હું તમને એક એલચી તમને દેખાડું. એલચી તમે રોજે ઘણી બધી વસ્તુમાં ખાતા હશો, મીઠાઈમાં અને બધે પણ એલચી જોઈ છે ક્યારે? જો આ એલચીના નાના પ્લાન્ટ્સ છે. આ નીચે જેટલા બી બીન્સ દેખાય તમને એલચી છે. આ એલચીનું ઝાડ છે. રોડની બેવ સાઈડ આ તમને જેટલી દેખાય એલચીના ઝાડ છે. ત્યાં કોઈ લે નહીં, આવી રીતના ખુલ્લામાં જ હોય. ચા અંદરની ભાગમાં ચા અને કોર્નર ઉપર એલચી, જેના જમીનમાં નહીં પણ રૂટ સાઈડ થાય. નાનો એવો વોટરફોલ. કોઈ રિસોર્ટ છે એનું આ તમને આવું નાનું બધું બહાર વ્યવસ્થિત બધું દેખાશે. આ બધી એલચીના ઝાડ છે. સી રોડ ટચ છે. सफारी सफारी है। राइड क्या क्या है और कल्चरल प्रोग्राम है। ओके, वो कथकलिक डांस है। वो कथकलिक डांस જોવા જવું છે? તો वो देखने जाए। जंगल में बहुत बड़े बड़े लकड़े हैं। कोई दिन काटते हैं जंगल वाले जी ये लकड़े हैं ना सब। हाँ। ये काटते नहीं है ना। ये बड़ा वाला नहीं काटते हैं, पाइन ट्री से तो काटेगा। पाइन ओके, पाइन ट्रीज काटते हैं। पाइन सी जेले ये पेड़ में पाइन वो पाइन पाइन का झाड़ कहते ये हैं ना। दिस इज पेपर। ये पेड़ में दूसरा लीफ है ना, हाँ हाँ, पेपर का। ये पेपर का पीना अच्छा वो पेपर है, पेपर। ब्लैक पेपर। हाँ ब्लैक पेपर। ओ बदी वो ब्लैक ट्री पेपर में था। देखो, ये है ना ब्लैक पेपर है। वही है। ट्री नहीं है इसका, दूसरा। अच्छा ये ब्लैक पेपर है। ब्लैक पेपर। ओके एक मिनट इसे पकड़ो। हाँ। આ લૂમ દેખાય ને, મરી છે, કાળી મરી, લીલી પછી છે, કાચી છે. એ વેલામાં થાય અને જે વેલાને ઝાડ ઉપર એ લોકો સ્પેશિયલ ચડાવે, એની બાજુમાં વાવે જેથી કરીને ઝાડ ઉપર ચડે આવી રીતના, અને એનાથી વધારે ગ્રો થાય. આ બધી એલચી. बहुत बड़ा फार्मिंग है इलायची का इधर। यहाँ की केले बहुत स्वीट है। ब्लैक पेपर में तीखा ने मरी मरी। કેળા. हाँ। और रिसोर्ट में जब चेक इन આ करने जा બધી रहे थे એલચી रात को तो ये सब नहीं दिखा था। तो अभी ये જે सारा પડદાની પાછળ જેટલું આ બધું વાવેલું છે બધી મરી છે, से अमुक काचे पाकी સોરી એલચી છે. વેધર જોઈ લો, બાકી લૂંટી લો, લૂંટવા જેવું જ છે. સી અમે રસ્તામાં જ્યાં ઊભા રહીએ, અમુક વસ્તુ જોવા જેવી હોય તો ડ્રાઈવરને કહીએ તો ઊભી રાખે, અને એ પોતે બી સામેથી ઘણી વસ્તુ બતાવતા હતા. લઈ આવતો બસ થઈ રહ્યું જેમ કે આ મરીનું અને એલચીનું હતું, એ જે એમણે જ કાર ઊભી રાખી કે આ અમે વાતો કરતા હોય એના ઉપરથી પછી એને એવું લાગે કે એ ઊભી રાખે. એટલે બહુ સપોર્ટિવ હતા એ. રસ્તામાં સીન જોવું ગાઈસ તમે. વરસાદ બી પડેલો છે. કેટલું બ્યુટીફુલ સીન છે. સામે જો ક્લાઉડ, રેઇનિંગ વેધર, એકદમ ગ્રીનરી, અને રસ્તો સિંગલ પટ્ટી. એટલે તમને બેઠા બેઠા ખાલી જસ્ટ એન્જોય, મજા જ આવ્યા કરે. આમ જુઓ તમે, કંઈ ઘટે છે ને બાકી બહુ મસ્ત છે. તમે એક વખત પ્લાનિંગ કરો, અને પ્લાનિંગ એવું કરજો ને કે તમને ફેમિલીને ભાગીને કોઈ સ્પોટ ઉપર જવું છે એવું નહીં, બસ જસ્ટ એન્જોય કરવું છે. અમે જે લેમન ફોર્ટ રિસોર્ટમાં હતા ત્યાંથી અમે નીચે ઉતરી રહ્યા છીએ, એટલે બહુ અહીંયા વ્હીકલ ના હોય, કારણ કે આ રેસિડેન્શિયલ એરિયા કે કોઈ નાના ગામડા વચ્ચે આવે એવું નથી કશું. અહીંયા જે સાઈડમાં તમને જે બી ઇન્ફ્રા નાનું કે આ ટાઈપનું દેખાય છે, તો એ બધું કેવું છે કે કોઈકના પર્સનલ વિલાસ છે, ફાર્મ હાઉસ છે, અને રિઝોર્ટ ક્યાંક છે.
આ બધા પર્સનલ પ્રાઇવેટ વિલાસ. જો આ પ્રાઇવેટ હાઉસ કેવા મસ્ત અહીંયા રહેતા હશે લોકો એટલું ફાઇન છે આમ તમે બેઠા બેઠા જસ્ટ આમ માઇન્ડ એકદમ શાંત થઈ જાય, મજા આવે તમને. અને અમે તો આ વખતે પ્લાનિંગ એવું જ કર્યું હતું કે ક્યાંય રસ્તામાં ગમે ત્યાં કંઈ સારું એવું આવે ને એટલે જસ્ટ એન્જોય કરવા ઊભું રહી જવાનું, 15 મિનિટ 20 મિનિટ અડધો કલાક સ્પેન્ડ કરવાનો અને પછી જવાનું. તો બી આરામથી બધા સ્પોટ અમે ડેના જેટલા અમે અમારા ટાર્ગેટ હતો એટલા અમે કવર કરી શક્યા. કેટલી મસ્ત રિવર છે. જુઓ તમે છે એક જ સરખું આમ તમે 50 કિલોમીટર જાઓ, 100 કિલોમીટર જાઓ, 150-200 કિલોમીટર સુધી જાઓ, 300 કિલોમીટર સુધી જાઓ, એક જ સરખું વેધર કન્ટિન્યુઅસ. મારું તો મોબાઈલ રેકોર્ડિંગ જ બંધ નહોતું થતું કારણ કે આમ જોવાની જેટલી મજા આવતી હતી ને છે. કેટલું ફાઇન વે છે કહું. બેઠી હતી પાછળ પણ પછી મોબાઈલને સેલ્ફી સ્ટેન્ડમાં આમાં ખેંચી અને પછી આગળ કાચ આગળ રાખી દીધી હતી. આ બધા જો પ્રાઇવેટ વિલાસ છે. એક ક્યાંક ક્યાંક આવે એટલે તમને બહુ બધા વ્હીકલ બી સામાન ના મળે ઓન ધ વે. બધા કાર ડ્રાઈવર હોય ને તમારો લગેજ જે ઉપર લગાવેલો હોય એને એ લોકો એને ખબર જ હોય કે ક્યારે વાતાવરણ બદલે, ક્યારે વરસાદ આવે એટલે એ લોકો પ્લાસ્ટિક કવર કરી જ દે જેથી કરીને કોઈ વચ્ચે ચાન્સ ના લઈએ કે પલળવાનો કે આ છે તે છે. અને એ લોકો બી કન્ટિન્યુઅસ ટ્રાવેલિંગ કરતા હોય. એવરી વીક એકને એક જગ્યાએ એને આવવાનું થાય. અમારી પહેલાં એ કહેતા હતા કે એક કપલ હતું એને 17 દિવસ એમણે ઘુમાવ્યા હતા. અમારે 13 દિવસ હતું, એ લોકોનું 17 દિવસ હતું એક કપલનું. અને આ જ કાર હતી, 2 જણા. અને એ લોકો ઘણું બધું ફર્યા હતા, અમારા કરતાં પણ વધારે સ્પોટ હતા. એટલે એ લોકો પોતે પોતાનો સામાન હોય ને જે નાહવાની ડોલ ને એ બધું એના કપડાં ને એ સાથે જ રાખે, ટબ ને એવું. મને એવું પહેલાં ક્વેશ્ચન થયો ડોલ કેમ કારમાં છે, પણ પછી ખબર પડે છે એ લોકોને ગમે ત્યાં આપણે સ્ટે હોટલમાં હોય પણ એ લોકોને તો કેવું ગમે ત્યાં પાણી મળે એટલે ડોલ ભરીને નાહી લે. એ લોકો ઘણા એડજસ્ટમેન્ટ લેતા હોય છે. અમે પછી છેલ્લે એમને થોડું આપ્યું હતું પૈસા જે અમે ટીપ એમને, કારણ કે બિચારા આપણો સામાન 13 દિવસ સુધી ચડાવે ઉતારે બધે. એટલે 13 જગ્યાએ તો એમણે 13 દુ 26 ઉતારો ચડાવો 26 વાર તો કર્યો. એટલે એમને કોઈ સામેથી ના કે પણ આપણે પછી આપણને જ એમ થાય કે આપણે બિચારાને એને આપીએ. એટલે અમે પછી એમને કીધું કે ભાઈ તમારા નાના બાળકો છે એમને કંઈક લઈ દેજો, ખવડાવજો એમ કરીને. પણ બહુ ખુશ થઈ જાય. વસ્તુ નાની હોય પણ જ્યારે આવી વસ્તુને તમે ઇમોશનલી ટચ કરો ને બહુ મજા આવે. આ રસ્તો જુઓ તમે કેટલું ફાઇન છે. હું એ જ કહું છું તમને રસ્તામાં તમને કોઈ નહીં મળે કારણ કે અહીંયા રિઝોર્ટ સિવાય માઉન્ટેન ઉપર કશું જ ના હોય. એટલે તમને મસ્ત એકદમ સિનેમેટિક તમે રેકોર્ડિંગ કર્યા કરો અને જોયા કરો. છે ને કેટલો મસ્ત છે, જો કશું જ નહીં વચ્ચે. આખો જંગલી વિસ્તાર છે અને અહીંયા વચ્ચે કહેતા હતા કે અહીંયાથી એલિફન્ટ છે, પછી હિરણ, એ બધા અહીંથી પસાર થતા હોય છે. બીજું તમે એક વસ્તુ નોટિસ કરી હશે કે આગળ અમને કોઈ પણ ઓવરટેક કરીને નથી ગયો. અમારી 80ની સ્પીડ જ છે ખાલી, તો બી અમે બધાને ઓવરટેક કર્યા હશે પણ અમને કોઈ ઓવરટેક નથી કર્યું. કેટલું મસ્ત સીન છે યાર. આમ જો મારા મોઢામાંથી એક જ શબ્દ નીકળશે વારે કારણ કે મને એટલી મજા આવી રહીશ ને. અમે બધા બહાર જ જોઈ રહ્યા છીએ. જો એ સાઈડમાં કેળા અને
એલચી, કાળી મરી, ઘણું બધું છે. સો ગાઈસ, તમને આ વ્લોગ કેવો લાગ્યો? પ્લીઝ જો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને ખાસ લાઈક કરજો, જેથી કરીને મારો ઉત્સાહ બન્યો રહે. અને વિડીયોને અને ખાસ મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી દેજો. અને આગળના વિડીયો ના જોઈએ તો એ પણ જોજો, તો તમને ખ્યાલ આવશે કે એકચ્યુઅલી સાઉથની અંદર કયા સ્પોર્ટ્સ કરવા જેવા છે. અને બીજા ઘણી બધી માહિતી હું તમને ચાલુમાં આપતી રહીશ, જે સ્પોર્ટ ઉપર જઈશું એ સ્પોર્ટ્સની. અને તમે પણ અમારી સાથે વિડીયો જુઓ અને વર્ચ્યુઅલ ટ્રીપ એન્જોય કરો. હવે અમારું નેક્સ્ટ જે સ્પોટ છે એ છે ઠેકડી સ્પાઇસ પેલેસ, જ્યાં આખું સ્પાઇસનું આયુર્વેદિક હબ છે. ત્યાં પણ આયુર્વેદિક પ્રોડક્ટ્સની એક શોપ બી છે, અને ત્યાંથી એક આપણને ગાઈડ બધી વસ્તુની ઇન્ફોર્મેશન આપશે. અને એ સુપર્બ સ્પોટ છે, તો ખાસ એ વિડીયો જોવાનું ભૂલતા નહીં. અને ઘણો જ લાંબો થશે, મને અડધી કલાક ઉપરનો, પણ એ ઇન્ફોર્મેશન તમે જે સાંભળશો ને, તમે લાઈફમાં ક્યાંય તમને સાંભળવા નહીં મળી હોય એવી ઇન્ફોર્મેશન હું ટ્રાય કરીશ કે ગાઈડને ક્વેશ્ચન કરીને કે એ આપણને ઇન્ફોર્મેશન આપે. તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને તમને મારા દરેક વિડીયોના નોટિફિકેશન મળીએ. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય.